કે ધૂપને બાલ નર નારી આવી વંદન કરે નમે મોટા મોટા લખ દુઆઈ લે યશ તન બોલા લખ દુઆઈ લે યશ તન રામદેવજી મળ્યા દુજા પીરા લખ દુઆઈ લે યશ તન રામદેવજી મળ્યા દુજા પીરા હર ભુજી કહે હમણાં મળ્યા ગુરુની દુઆઈ મેં યશ તન બોલા ગુરુની દુઆઈ મેં યશ તન બોલા જગતો આ પૃથ્વીના માલી પરસો દીધો છે દેવને દ્વાર જગતો આ પૃથ્વીના માલી પરસો દીધો છે દેવને દ્વાર ઉડતી વાત ગઈ ગઢ બેંકે રતને જડો ભુજીનો દ્વાર રતને જડો ભુજીનો દ્વાર ગુરુની દુઆઈ મેં યશ તન બોલા ઉડતી વાત ગઈ ગઢ બેંકે રતને જડો ભુજીનો દ્વાર રતને જડો ભુજીનો દ્વાર ગુરુની દુઆઈ મેં યશ તન બોલા રામદેવજી મળ્યા મુજા પીરા પોકરણગઢની અંદર રામદેવજી મહારાજ ત્યાં 550-600 વર્ષ ત્યાં એનો પરમ ભક્ત વાણિયો વિદેશની અંદર ધન કમાવા માટે જાવું તો પણ મનની અંદર વિચાર આવ્યો સીધો માણસને બહુ મોડું થઈ જાય ઘેરે આપણે હનુમાન ચાલીસા કરતા હોય
ગીરના જંગલની અંદર ભૂલા પીડાવન રાતે 12 વાગ્યા સિંહ આમ ગરજના કરતો કેવી હનુમાન ચાલીસા થાય? જામે કે નો જામે? પ્રગટ દેખાય કે નહીં હનુમાનજી મહારાજ? એટલે પોતપોતાના ઈષ્ટદેવને યાદી કરતા હતા. વાણિયાને તરત રામદેવજી મળ્યા, વચન યાદ આવી ગયું. ઓહો, આ બધા તો ઈશ્વરને ઓળખતા નથી, જાણતા નથી, છતાંય એની યાદી કરે. મને તો રોકડો મળ્યો, હું કેમ યાદી ન કરું? રામદેવજી મહારાજની યાદી મીણો કરવા, પ્રાર્થના મીણો કરવા મનની અંદર એવી ટેક લીધી કે રામદેવજી મહારાજ જો વાણ સામા કિનારે ઉતારો તો હું ડેક કરવા માટે આવીશ. રામદેવજી મહારાજની ભાઈઓ બધા અહીંયા સોપટબાજી રમતા હતા. સોપટબાજી રમતા રમતા રામદેવજી મહારાજને તદ્રુ થઈ ગયું. ખેંચો ખેંચો ખેંચો. પણ આપણને એમ થાય કે સોગઠાબાજી કે કેવા કોકરા મારવાની રમતા હશે. પણ ખરેખર સંતોના ઘરમાં, રાજાના ઘરની અંદર શીથરા વીણવાની વાતો ન હોય. રામ નામની સોપાટ માંડી લે, રંગ ઓળખી લે, પારસ કા ગુરુ ગમશે, નામ પકડ લે તો જીતી બાજી હારો ક્યાં. તો કઈ સોપાટ બાજી રમતા હતા? રામ નામની સોપાટ બાજી રમતા હતા. આ તો રમનારાને રમત ભાવે, મેર કરી હોય માવે, ભોજલના સ્વામી સેબો નામી. કોક સંતોને મન ભાવે, મચાવે મસાવે જલાવી, કોઈ અર્ધામાં ઓળી મસાવે. રામ નામની સોપાટ તો કોક વિરલાને રમતા ભાવે. દાદા કે વાણીમ ગાયું, રામ નામની સોપાટ માંડી સર્વે બાજીથી સેલશે. લહેરશે લહેરશે જેને સદગુરુ મળ્યા ને લહેરશે. કા રામ નામની જેને સોપાટ રમતા આવડી ગઈ એ બધી બાજીથી તેલશે. રામ નામની સોપાટ માંડી લે, રંગ ઓળખી લે, ગુરુ પારસ કા ગુરુ ગમશે, કે નામ પકડ લે જીતી બાજી હારો ક્યાં. રામ નામની જો સોપાટ રમતા આવડતું હોય તો બાજી જીતમાં. જીતી બાજી તુમ ક્યાં રો, એ અવસર તેરો ભારી, કહે કબીર ખોજો ગઢ ભીતર આ સત્ય રાહ હમારી. સદગુરુ મળ્યા, રામ નામની ઓળખાણ કરાવી. જીતી બાજી એટલે હારો ક્યાં, એ અવસર તેરો ભારી, કહે કબીર ખોજો ગઢ ભીતર સત્ય રાહ હમારી. તમારા ઘટની અંદર ખોજો, રામની ખોજ કરો. તમારા ઘટની અંદર જો રામની ખોજ કરો ને તો બાજી જીતી ગયેલા છો. એ ભાઈઓ બરોબર સોગઠાબાજી રમતા હતા. ખેંચો ખેંચો ખેંચો. હરભુજીભાઈ ભાટી હરજી, રામદેવજી, વિરમદેવજી મહારાજ સારે ભાઈઓ. એટલે હરભુજીભાઈ ને એમ થયું કે દાદા થોડીક જાગૃત ની અંદર આવે એટલે પૂછ્યું ખેંચો 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 શું બોલતા હતા. રામદેવજી મહારાજ થોડાક જાગૃત અવસ્થાની અંદર આવે એટલે હરભુજીભાઈ પૂછ્યું દાદા ઓલું ખેંચો 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 બોલતા હતા. અરે ભાઈ, વાણિયો મારો પરમ ભક્ત છે, વિદેશની અંદર ધન કમાવા માટે ગયો તો પરત આવ્યો, દરિયાની અંદર તોફાન ઉપડ્યું ને પ્રાર્થના કરી તો વાણિયાનું નાવ શ્રી કાંઠે મૂક્યું. એટલે પણ એનું પ્રમાણ શું? એનું પ્રમાણ કે ભાઈ એ જ પોતે ડેક ધરવા માટે આવશે તો એ જ વાત મનાશે. એટલે જે પ્રમાણે કીધું એ પ્રમાણે રામદેવજી મહારાજે વાણ શ્રી કાંઠે મૂક્યો. ને વાણિયો છે દાદા રામદેવજીને ડેક ધરવા માટે આવ્યો. રામદેવજી મહારાજને ડેક ધરી બધા એને પ્રસાદી આપી. પણ હરભુજીભાઈ ભાઠી હરજી વિરમદેવને મનની અંદર કોઈ આશ્ચર્યનો પાર ન્યો. હરભુજીભાઈ તો મળવા માટે એકદમ આતુર થયા. ક્યારે ભાઈ એકલા પડે ને વાત પૂછી લો. પણ ભાઈ રાજા એટલે ભાઈને કોઈ મૂકે નહીં. રૂમમાં જાય કે દાસ્યું હોય, બહાર રાજા પ્રધાનો હોય, મંત્રી હોય, તંત્રી હોય. એટલે એકાંતમાં મળવા માટે હરભુજીભાઈ પ્રયાસ કર્યો. એકાંતની અંદર રામદેવજી મહારાજ મળ્યા. રામદેવજી મહારાજને બે હાથ જોડીને પ્રાર્થના કરે કે રામદેવજી મહારાજ, તમે તો સાક્ષાત દ્વારકાધીશ છો, તમે તો અવતારી બંદા છો. એક આ માસ્યભાઈ નો આપણો નાતો આ લૌકિક સંબંધ છે, પણ ખરેખર નારાયણ સ્વરૂપ તમે સૌ તમારા સત્ય સ્વરૂપ ધર્મની ઓળખાણ કરાવો. અને જો આ ધર્મની ઓળખાણ તમે નહીં કરાવો તો સત્ય નાવની અંદર બેસા વિના ડૂબી મરશું.
અને ખરેખર ભવસાગરનું તરવાનું નાવ આપણું સતુ છે. એ ભવસાગરમાં તરવા અમને ગુરુજી આપ્યું નાવ. હીરે નાવના મૂલ મોંઘા કેમ કરીને સુકવાય, પ્રથમ લાગુ પાય ગુરુને પ્રથમ લાગુ પાય. કે ભવસાગર તરવાનું સાધન હોય તો મનુષ્ય દેહ છે. પ્રભુની કૃપાથી નાવ મળ્યું છે ઊંઘમાં એનું ઊંધું વાળીશમાં. કહે પુરુષોત્તમ ગુરુ પ્રતાપે અવસર એળો ગુમાવીશમાં. એ ભવસાગરની અંદર તરવાનું સાધન હોય તો મનુષ્ય દેહ છે. મનુષ્ય દેહ છે તો આ એક નહીં અનેક મનુષ્ય દેહ કરીને ભવસાગર પાર ઉતર્યા. ભવસાગર પાર ઉતર્યા. જગતની અંદર એની ધજાઓ લહેરાય છે, એની કાયમને માટે યાદી થાય, એની કીર્તિઓ ગવાય છે. બાકી ભવસાગરની અંદર કયેક અટવાઈ ગયા, તળિયાની અંદર વાણ વૈયા ગયા કે પતોય લાગ્યો નથી, એના તો રેશન કાર્ડમાંથી નામ પૂછાઈ ગયા. માટે ભવસાગરની અંદર તરવા માટેનું નાવ આપણને મનુષ્ય અવતાર મળ્યો છે. મનુષ્ય અવતારે કરીને ભવસાગર તરીને આપણને મનુષ્ય અવતાર મળ્યો. એ જ મોટામાં મોટી ભગવાનની કૃપા છે. પ્રભુની કૃપાથી આ મનુષ્ય અવતાર મળ્યો તો અવસર એળે ગુમાવીશમાં. કહે પુરુષોત્તમ એલા ભવસાગરને અવસર એળે તું ગુમાવીશમાં. તો મનુષ્ય અવતાર મળ્યો આપણા માટે સારામાં સારો અવસર છે. કમાણી કરવા માટેનો અવસર છે કે અવસર તમને આવો નહીં મળે. કણ સવાયા કરજો, કણ સવાયા તમે કરજો અને વિઠ્ઠલ વરને વરજો. કે ઈશ્વરનું ભજન કર્યું અને ઈશ્વરને વરી જાયજો, એની પ્રતીતિ કરી લેજો, એની ઓળખાણ કરી લેજો. મનુષ્ય દેહ મેળવી આપણા માટે સારામાં સારો અવસર છે. પણ એકાંતની અંદર ભાઈ મીણા ભગવાનને પ્રાર્થના કરવા માટે. પણ ભગવાને મનની અંદર વિચારો ભાઈને ભાવ છે પણ હજી ગરધણી ભાવ નથી, મહેમાન ભાવ છે. મહેમાન ભાવ છે થોડોક અમથો પરસો જોયો એટલે વીજળીના સમકારા જેવો ભાવ છે. પણ આ વસ્તુ સમજાવાય ક્યારે ગરધણી ભાવ થાય તો. મહેમાન કેટલા દિવસ હોય? કલાક હોય, 2 કલાક હોય, બહુ લપિયા હોય તો આખો દી રોકાય, એનાથી લપિયા હોય 2 દી રોકાય, 3 દી રોકાય, અઠવાડિયું રોકાય, પછી ધોયા જાય. તો મહેમાન અઠવાડિયું રોકાય, ગરધણી હોય ક્યાં જાય? કાયમને માટે રહે. એમ ભક્તિની અંદર ગરધણી ભાવ જોઈ, મહેમાન ભાવ નહીં. તે અટાણે 99% ભક્તિની અંદર મહેમાન ભાવ. કેવો ભાવ? એ ભગવાનના બધા ઉત્સવો આવે, ઉજવવા પડે ભાવ પ્રેમથી. ગણેશ ચતુર્થી આવે ત્યારે ગણપતિનો ઉત્સવ આલે તો ગણપતિ મહારાજને ઘરાંગણે પધરાવે ભાવ પ્રેમથી. કેટલા દિવસ ભાવ? અઠવાડિયું, 10 દિવસ, 15 દિવસ. પછી ગણપતિ મહારાજને પધરાઈ દેશે. કે કાયમને માટે કોઈને ભક્તિ પોહાતી નથી. ગરધણી ભાવ થાય અને કાયમને માટે ભક્તિ પોહાય, કાયમને માટે ભક્તિ પોહાય, ત્યાં ભક્તિના ઉગાવા થાય. ગણપતિ મહારાજને લાવીને કવડો મોટો ખર્ચો કરે. મૂર્તિ 10,000, 15,000, 20,000ની મૂર્તિ લાવે. પધરાવામાં કવડો ખર્ચો, જમણવારનો ખર્ચો. અઠવાડિયા 15 દિવસમાં હું બગડી ગયો. કારણ કે કાયમ કોઈને ભગવાન પોહાતા નથી. ભગવાન પોહાતા નથી, એની ભક્તિ પોહાતી નથી, નેકટેક પોહાતું નથી, એનું ભજન ગમતું નથી. એટલે 10 દિવસ 15 દિવસ વધીને મહેમાન ગતિ કરીને ભગવાનને પધરાઈ દેશ. તો સંતો મહાપુરુષોએ જે ભક્તિ કરી છે ગરધણ ભાવથી, કે જે ભાવથી સંતો મહાપુરુષો ભક્તિ કરે છે, છેલ્લા શ્વાસ સુધી સંતોએ ભક્તિ કરી છે. ભક્તિ લીધી પછી સંતોએ કોઈ દી મૂકી? ભક્તિ સુરાની સાસી લીધા પછી મૂકે નહીં પાછી. નુગરા નરતો નાસી જાશે ટેક સંતોની હાચી. પૃથ્વી જલ ભલે જાય પલટી, આકાશ ભલે જાય તૂટ, બદલે નહીં સંતોના ભાવ લાભો લક્ષ્ય એ જમૂલ. જે ભક્તિ જેણે સંતો મહાપુરુષો સમજીને લીધી તો છેલ્લા શ્વાસ સુધી પાળે છે. અને છેલ્લા શ્વાસ સુધી પાળે ને એ ગરધણી ભાવ છે. આપણને ભાઈ ભક્તિ જ ઘરમાં નહીં પોહાય ને બાકી બધું પોહાય. પોહાય કે નહીં પોહાતું? બધું પોહાય. ગાય પોહાય, ગધેડા હોય તો ગધેડા પોહાય, બળદ પોહાય, ભેંસું પોહાય, કૂતરા પોહાય, પોપટ
પોહાય, સારા વાંદરા પાડ્યા હોય તો વાંદરું પોહાય, પણ ભક્તિ તો કોક વિરલાને ભાવે. રામદેવજી મહારાજ મનની અંદર વિચાર કર્યો કે જે મહેમાન ભાવ છે તો ગરદણી ભાવ થાય તો ધર્મની ઓળખાણ કરાવો. અરબુજીભાઈને કીધું, અરબુજીભાઈ આવા આવા ભાવથી મહિનો, 2 મહિના, 3 મહિના પછી આવા આવા ભાવથી માંગણી કરજો, એટલે જરૂર હું તમને સત્ય ધર્મની ઓળખાણ કરાવીશ. અરબુજીભાઈ ભગવાનને પ્રાર્થના કરતા કે હે બાબાજી, હવે માંડ થોડીક જાગૃતિ આવીશ, થોડી વાત અમને સમજાય છે ને અમને થોડી જાગૃતિ આવી, તમે ક્યાં ડીલપ કરો છો? આ દિવસો પછી દિવસો વયા જાય છે અને કાળ ક્યારે ઝપટ કરી લે, દેહ ક્યારે પડી જાય ક્યાં આપણને કોઈને ખબર છે ને વાત હાશે. દિવસો પછી દિવસો વયા જાય છે. માતાના ખોળાની અંદર નાનું બાળક હોય તો માતાને એમ થાય છે કે રોજ બાળક મોટું થાય છે, પણ ખરેખર નહીં, મોટું નહીં, એક દિવસ રોજ નાનું થાય છે. આયુષ્યનો રોજ એક દિવસ ઓછો થાય, રોજ એક દિવસ ઓછો થાય, રોજ એક દિવસ ઓછો થાય. મોટો કોણ થાય કે હરિનું ભજન કરે ને એ બધાથી મોટો થાય. છોટા હોય તે હરિભજન થકી સૌથી મોટા થાય છે. સંકટ એના જાય છે, ત્રિવિધિના તાપ મટી જાય છે, હરિભજન થકી છોટા હોય સૌથી મોટા થાય છે. બાકી ઈશ્વર ભજન વિના કદાચ 100 વર્ષ પણ જીવા તો તમે મોટા નહીં, નાના થાવ છો રોજ. રામદેવજી મહારાજને કે કાળ ક્યારે ઝડપી લઈ નક્કી નહીં, અને આવી લોહ લગ્ની હોય, આવી ભાવના હોય, એનાથી ભક્તિ થાય. કાળ ઢંઢેરા દેકર નીકળ્યા ક્યાં બુઢા ક્યાં જવાના, કહે કબીર સુનો ભાઈ સાધુ. સોળે દિયોને અભિમાના. કાળ ઢંઢેરો લઈને નીકળે, પછી મોટો હોય તોય ભલે, નાનો છોકરો હોય તોય ભલે, ઘોડિયામાંથી નહીં ઉપાડી જાય. આધેડ હોય તોય ભલે, નાનું બાળક હોય તોય ભલે, યુવાન હોય તોય ભલે. કાલ ઢંઢેરા દેકર નીકળ્યા ક્યાં બુઢા ક્યાં જુવાના, કહે કબીર સુનો ભાઈ સાધુ. છોડી દિયો સબ અભિમાના. અભિમાન મૂકીને કોઈ એવા જગતની અંદર પ્રગટ સદગુરુના સાનિધ્યની અંદર વ્યા જાઓ. અભિમાન મૂકીને આવો મેદાનમાં, સમજો જીવ કેરી જાત, સજાતિ વિજાતિની જુક્તિ બતાવો. બે પાડી દો બીજી વાત, આ વીજળીના સમકારે મોતીડા ભોરવી લે પાનભાઈ અચાનક અંધારો થાય. જે માન મૂકી મેદાનની અંદર આવ્યા છે, મેદાન ભક્તિના મેદાન હોય, ધર્મના મેદાન હોય, ગુરુ શરણના મેદાન હોય. બાકી ધર્મના મેદાનની અંદર કોઈ પ્રકારના વાડા હોતા નથી. વાડા બકરાના હોય, ઘેટાના હોય, ગાયોના હોય, પણ ધર્મનું મેદાન હોય ને કોઈ દી વાડા હોય. ધર્મ પૃથ્વીના આ છેડાથી ઓલા છેડા સુધી સર્વ કોઈનો ધર્મ એક છે. ચંદ્ર એક છે, સૂર્ય એક છે, એમ ધર્મય બધાયનો એક છે, ઈશ્વરય બધાયનો એક છે. ભગવાનને પ્રાર્થના કીધું, આ કાળ ક્યારે ઝડપી લેનું નક્કી નહીં. બાબા માંડ થોડીક જાગૃતિ આવી છે, તારે ધર્મની સમજણ કરાવો. રામદેવજી મહારાજ કહે, ભાઈ જા, હું તને વસન આપું છું કે આ ધર્મની સમજણ કરાવ્યા વિના મારો કે તારો એકનો દેહ પડશે. એટલે અરભુજીભાઈ આ શબ્દ સાંભળી કેમ જાણે મહામંત્ર હોય એમ મનની અંદર નિર્ભય બની ગયા. ઓહો, ભગવાને આપણને વચન આપ્યું છે કે મારો કે એનો કોઈ દી દેહ પડશે નહીં. મનની અંદર મસ્ત બની ગયા, નિર્ભય બની ગયા, અને જગતની અંદર નિર્ભય બનાવનાર હોય તો ગુરુનું વચન છે. રામ દાદાએ ગાયું, નિર્ભય નામ વિચારો હરિજનો. નિર્ભય નામ વિચારો તો આવે ભવસાગરનો આરો. હરિજનો નિર્ભય નામ વિચારો, બધાય ભયોમાંથી મુક્ત કરનાર હોય તો ગુરુનું વસન છે. ગુરુનું વસન એ છે, પૂર્ણ બ્રહ્મ છે. ધ્યાન લગાયા કાલ બિચારા ક્યાં કરે, અખંડ સમરણ અષ્ટપહરમાં એક સુરતા ધ્યાન ધરે. ગુરુનું વચન એવું છે, બ્રહ્મ સ્વરૂપની અંદર સાધકને ભેળવી બ્રહ્મ રૂપ બનાવી દે. બ્રહ્મ હોય ને કાળી ન ખાઈ શકે. અરબુજીભાઈ તો પોતે નિર્ભય બની ગયા. સમયનું કામ કરે જાય છે. એક દિવસ નહીં, 2 દિવસ નહીં, 5 દિવસ નહીં, વર્ષોના વાણા વહી ગયા. 2 વર્ષ, 5 વર્ષ, 7 વર્ષ, 10 વર્ષ. પણ અરબુજીભાઈ તો પેલા જેમ
ભગવાન આરે રહેવું, ભગવાનની મસ્કરી કરવી, ઠઠા મસ્કરી કરવી, નાસવું કૂદવું, કાયમને માટે મોજ મજા કરવી, કાયમને બે ભાઈને મળવાનું. મળ્યા વિના હાલે ને. આપણે કેમ અત્યારે ફોન કરવા જોયું રોજ કે ન જોઈએ? એમાં બે ભાઈને મળ્યા વિના હાલે ને. એટલે બે ને ભાઈ જેવો સંબંધ. પણ હવે આને તો વચન અપાઈ ગયું. જોત જોતામાં દિવસો વયા ગયા. 10-10 વર્ષના વાણા વહી ગયા. રામદેવજી મહારાજને દેહ મુક્ત થવાનો સમય આવ્યો. મનની અંદર વિચાર કરે કે હરભુજીભાઈને એક વખત માળાને ભાવ જાગ્યો અત્યાર સુધી ભાવ જ ન જાગ્યો, કોઈ દી વાત જ ન કરી. હવે સમય નજીક આવી ગયો, દેહ મુક્ત કરવાનો, સ્વધામ જવાનો સમય નજીક આવી ગયો. એટલે રામદેવજી મહારાજે હરભુજીભાઈને પત્ર લખ્યો. એ હરભુજીભાઈને માલુમ થાય નોમને પીર નિશાન ખડા કરશે, નિજા ખડા કરશે, દશમને દી પીર દીદાર દેશે, 11 પીર પડદા આપશે. તો હરભુજીભાઈને માલુમ થાય કે તમારું અગત્યનું કામ છે, પત્ર મળે એટલે તુરંત મને મળી જાયજો. રામદેવજી મહારાજે પત્ર લખ્યો. રામદેવજી મહારાજની રાજધાની છે પોકરણગઢ અને હરભુજીભાઈની રાજધાની છે બેંકીગઢ. અહીંથી પત્ર લખ્યો, પત્ર રવાના થયો, બેંકીગઢ પહોંચ્યો. હરભુજીભાઈના હાથની અંદર પત્ર આવ્યો. હરભુજીભાઈએ પત્ર વાંચ્યો. એ ભાઈ જેવા ભાઈ થઈ. હવે ઠઠા મસ્કરી લખાય, પીર જેવા પીર થઈને જે ઠઠા મસ્કરી કરવાની ટેવ ન ગઈ. માઠા સમાચાર લખાય. હજી ભાઈને કઈ ગોઠણ દુખતા નથી, કડું દુખતી નથી, માથું દુખતી નથી. 2 દિવસ પહેલા મળીને આવ્યો. ભાઈને મારા વિના ગમતું નહીં હોય. પણ જેવો પત્ર આવ્યો એટલે પત્ર હું છે વિચાર કર્યા વિના ફાઇલની અંદર મૂકી દીધો. મશીન એન્જિન હોય ને અને 2 પટ્ટી હોય. એક પટ્ટી જ્યારે બીજે પુલી ઉપર જાય ને તો એન્જિન છે કામ કરે, ને ફ્રી પુલી ઉપર પટ્ટો આવે પણ મશીન ફરે કરું પણ કામ ન કરે. મશીન કામ ન કરે, આમ પટ્ટી એમને ફેરા કરે પણ એન્જિન આગળ હાલે નહીં. પણ જ્યારે મૂળ પુલી ઉપર ચડે તો એન્જિન કામ કરે. એટલે હરભુજીભાઈને પટ્ટો ફ્રી પુલી ઉપર ચડી ગયો. તે હરભુજીભાઈ નહીં, આપણને ફ્રી પુલી ઉપર જ હાલે બાપુ. સદગુરુ કાગળ લખે જેના વાંચનારા જવરલા નર. કોઈ એવા સદગુરુ કાગળ લખે, અંધે કાગળ વાંચ્યો, બેરે સુણી વાત મૂંગે સરસા બહુ કરી, જેના વેદ પૂરે છે શાક. તો આવા કાગળ સંતો મહાપુરુષો કાયમને લખે. શા માટે? જીવને ઉજાગર કરવા માટે. પણ હરભુજીભાઈને પત્ર મળ્યો એટલે 3જા દિવસે તૈયાર થયા. જે પ્રમાણે રામદેવજી મહારાજે કીધું એ પ્રમાણે બધી તૈયારી કરવા માટે ગામની અંદર નીકળ્યા. નોમ આવ્યું એટલે વાસ્તે ગાસ્તે નિશાન નક્કી કરવા માટે, ગામની અંદર નિશાન નક્કી કરવા માટે ક્યાં સમાધિ લેવી, નોમને દિવસે નક્કી કરવા માટે રામદેવજી મહારાજને બધા નીકળ્યા. રણુજાની અંદર આવી નિશાન નક્કી કર્યું. ડાલીબાઈ બકરા સારતીથી કોઈ મુસાફર પોતે એનાથી નીકળ્યા એટલે કીધું આ ગામમાં ઢોલ શેનો વાગે છે? અરે ડાલીબાઈ, આ તો તારા ઘરની વાત છે. પીર સમાધિ લેવા માટે નીકળ્યા છે. બકરાને વંદન કરીને ત્યાંથી ડાલીબાઈ નીકળી ગયા. ને રામદેવજી મહારાજની જ્યાં સમાધિ ખોદતા હતા ત્યાં તો આગેથી પડકાર કર્યો કે હવે સમાધિ ખોદો તો તમને બાબા રામદેવની આણે છે, અજમલની આણે છે. એ કા કે જે તમે સમાધિ ખોદો છો એ ઠેકાણું મારું, પણ એનું નિશાનો અંદર ખોદો, શ્રીફળ અને સુંદડી નીકળે તો એ જગ્યા મારી. અંદરથી ખાડો મીણા કરવા એટલે શ્રીફળ અને સુંદડી નીકળી. તો નોમના દિવસે તે પોતે ડાલીબાઈ પોતે સમાધિની અંદર બેહી ગયા. રામદેવજી મહારાજ હાજર હતા કે ભગવાન આજે જ હું સમાધિની અંદર બેહી જાઉં, તમે ના સ્વર્ગમાં આવો ને એટલે સામૈયા કરવા માટે હું તૈયાર રહું ને. સામૈયા કરવા
તૈયાર હો, આમ કેમ જાણે ગામતરું કરવાનું હોય, બહાર ગામ જવું હોય, લગ્નમાં જવું હોય, સારા કપડાં પહેરીને માટે જવું હોય, આમ બહાર ગામ જવું હોય, એમ પોતે દેશ છોડી દીધો. એટલે નોમને દી પીર નેજા ખડા કરશે, દશમ ને દી પીર દીદાર દેશે, 11 ને દી પીર પડદાવો થાપશે, દશમ ને દી પીર દીદાર દેશે. તો દશમના દિવસે ભગવાન છે આખા ગામની અંદર દર્શન દેવા માટે નીકળે છે. 11 ને દી પીર પડદાપો થાપશે. તો આના આધ્યાત્મિક રહસ્ય એવું છે કે નવધાની ભક્તિની અંદર કોઈ જગ્યાએ મહાપુરુષો નિશાન મારીને કહે છે કે જીવનો ઉગારો નથી નથી નથી. નવધામાં નથી નિવેડો, દસ્તામાં દર્શાશે, અસળો રસશે એની પાસે, પ્રેમીજન હશે એની પાસે. એવો પ્યાલો પાયો ગુરુ પ્રેમથી હું તો સહીશું શકના, સુર આવન જાવન મારા ટળ્યા, અને શીખવા છે કઈ ભક્તિના ભેદ. તો નોમને દી નિશાન એટલે નવધા ભક્તિની અંદર તમારે ભગવાનને મળવું હોય તો નવધા ભક્તિની અંદર નહીં, ભગવાનને મળવું હોય તો 10મો દ્વાર છે. નવધા ભક્તિ તો 9 પગથિયા છે. 9 પગથિયા ચડો ને તઈ રાજાનો મેલ આવે, અને મેલ છે ત્યાં રાજા બેઠા છે. તો નવધા ભક્તિ કરવી એમ નહીં. નવધા ભક્તિ જરૂર કરવી શ્રદ્ધા વિશ્વાસથી. પણ મહાપુરુષો એમ કહે છે કે અહીંયા નિવેડો નથી, અહીંયા કોઈ જગ્યાએ અટકીને ઊભું રહેવાનું નથી. 9 દાદરા તો ચડવાનું છે, પણ દાદરામાં કઈ ઊભું નથી રહેવાનું. આપણે દાદરામાં ઊભા રહી જાય છે એટલો ફેર છે. નવધા ભક્તિ તો કરવાની છે. રામચંદ્ર ભગવાને તે રામાયણની અંદર નવધા ભક્તિ કીધી. પ્રથમ કર સંગા, દૂસરી કથામમ પ્રસંગા, ત્રીજી ભક્તિ હરિગુણ ગાવા, ચોથી ભક્તિ છે ગુરુની સેવા, ચોથી ભક્તિ છે મંત્રની અંદર નિષ્ઠા રાખવી, પાંચમી ભક્તિ છે મંત્ર એવો હોવો જોઈએ બધાની અંદર હરિના દર્શન હોવા જોઈએ, છઠ્ઠી ભક્તિ એ સરળ સ્વભાવ. ઈશ્વર મળ્યા પછી, ઈશ્વરનું દર્શન થયા પછી મનુષ્યનો સ્વભાવ છે એ સહજ થવો જોઈએ. સહજ એટલે મહાન જ્ઞાની હોવા છતાં, મહાન અનુભવી હોવા છતાં પણ એનું જીવન એવું જોઈએ, એના વિચારો કાયમને માટે બાળક જેવા હોવો જોઈએ, એને સહજ જીવન કહેવાય છે. અને આપણને તો આમ થોડું ઘણું આવડે એટલે કેટલો આમ પારો ડિગ્રીએ ચડી જાય. તો જીવનની અંદર સહજતા આવી જોઈએ. બધાયને હારે નેકટેક બાંધી બધાય સાથે એકતાથી જીવન જીવવી, અને ક્યાંય વર્ષોના વર્ષો જીવન જીવવું, બધાય ભાવ પ્રેમથી જીવન નો જીવી લેવી, બધાય હારે નો જીવન જીવી લેવી. ઘરની અંદર ગાયું હોય તો એને પ્રેમ કરવી, બગીચાની અંદર પુષ્પ હોય, ભમરા હોય, જે કાંઈ હોય બધાયને હારે નેકટેકથી જીવન જીવી, ભાવ પ્રેમથી બધાયની હારે જીવન જીવી લેવી. ભક્તિ છે. 8મી ભક્તિ છે પ્રવૃત્તિમાંથી નિવૃત્તિ, કે થોડોક સમય જાય પ્રવૃત્તિમાંથી નિવૃત્તિ. ઈશ્વર ભજન માટે છેલ્લો સમય આપણે કાઢવો જોઈએ. પણ બધું ઘરની અંદર વ્યવસ્થિત થઈ જાય, છોકરા વ્યવસ્થિત હોય, વહુ વ્યવસ્થિત હોય, પણ ડોહન ડોહી સાવિત ન મૂકે તો એ ભગવાનની દયાથી બધી વસ્તુ આપણને શા માટે મળી શકે? આનું ભજન કરવા માટે. પણ હોય હારી હોય ભાવ, તમે ક્યાંક સત્સંગમાં જાઓ, ભજનમાં જાઓ, તમને ન્યા મજા આવે, અમને અહીંયા મજા આવે, પણ ડોશી સાહેબ મૂકે જ નહીં. તો 8મી ભક્તિ છે પ્રવૃત્તિમાંથી નિવૃત્તિ થવું, અને 9મી ભક્તિ છે આત્મનિવેદન. તો 9 પગથિયા છે ઈશ્વરને મળવા માટેના, પણ 10મા માળની અંદર કે એ માળની અંદર 10મા માળની અંદર પોતે ઈશ્વર બિરાજમાન છે. આ 9 પગથિયા તો તમારે ચડવા પડશે, તો 10મા દ્વારની અંદર એનું દીદાર છે. માટે 9મે પીરે નેજા ખડા કરશે, 10મ દી પીર દીદાર દેશે, 11 દી પીર પડદાપો સ્થાપશે. તો 10મ આવી આખા ગામની અંદર રામદેવજી મહારાજે બધાને દર્શન આપ્યા.
અને 11 ને દી પીર પડદાપો થાપશે એટલે જે પ્રમાણે કીધું એ પ્રમાણે રામદેવજી અરબુજીભાઈની યાદી કરતા કરતા અને સમાધિ લેવાની હતી. માતાને સમાચાર મળ્યા. માતા રુદનથી રોવે. પણ માતા કે માતાને રામદેવજી મહારાજ સમજાવે છે કે માં, મનુષ્ય એકલો આવે છે ને મનુષ્ય એકલો જાય છે, આમાં કોઈનો સથવારો નથી. પણ હું તમને વચન આપું છું કે તમારી પેઢીએ પેઢીએ મારા જેવો પુરુષ પાકશે. હું તમને વચન આપું છું. રામદેવજી મહારાજ જ્યારે સમાધિની અંદર બેઠા, પોતાની માતા હતા, પિતા હતા, ભાઈઓ હતા, તોરા કુળને બધાને બોલાવ્યા કે મારો દેહ પ્રાણ હિંદ થાય. બ્રહ્મા વિષ્ણુ મહેશ આદિ કોઈ દેવ આવે, મારી સમાધિ ખોદતા નહીં જાઓ. પેઢીએ પેઢીએ મારા જેવો પુરુષ તમારા કુળની અંદર થાય છે, મારું વચન છે. રામદેવજી મહારાજ સમાધિની અંદર બેઠા. રતન કોટોળો માતા મિળલ દેહ સમાધિની અંદર મૂક્યા. અમલોના પિતા પિતા અજમલે પોતે સમાધિની અંદર મૂક્યા. અને વીરગેડિયો વીરમદેવજીનો હતો, એ સમાધિની અંદર મૂક્યો. દેહ પ્રાણિંદ થયો. રામદેવજી મહારાજ અરબુજીભાઈની યાદી કરે. અજીભાઈ નો આવ્યા, અજીનો આવ્યા, અજીનો આવ્યા. પણ ફ્રી પુલ્ય પટ્ટો સડી ગયો. મેન પુલ્ય તો એન્જિન કામ કરે. રામદેવજી મહારાજનો દેહ પ્રાણિંદ થયો. એટલે જે પ્રમાણે કીધું એ પ્રમાણે સમાધિ પૂરી દેવામાં આવી. સમાધિ દીધી. ત્રીજા દિવસે અરબુજીભાઈ રણુજાની અંદર કે હવે કાંઈ કામ નથી ને આપણે કાંઈ કામ ન હોય તેવી જ ભક્તિ કરવા નીકળવી છે ને. હાસું કહેજો. કામ હોય તો આપણે કપા વાડીએ ન વયા જાય. હીરા ઘસવા વયા જાય, ફેક્ટરીઓ વયા જાય, ઈટું પાડવા વયા જાય, ઢોર સારવા વયા જાય. ભક્તિ ક્યારે કરવી? હાવ નવરા હોય ને ઘરમાં એનું હાલે ને કોઈ પાણી ન પાય ને તે ભક્તિ કરવા નીકળી. ઘરમાં કોઈ સાનું ન પૂછે, પાણીનું ન પૂછે, ઘરની અંદર કોઈ ગણે નહીં, તેથી આપણે ભક્તિ કરવા નીકળવી. ભગવાન કે હતું ક્યાંય ન હાલ, કે ભગવાન કે મારે ન હાલ્યો હતું. હવે તું મારે ન હાલ. ઘરની અંદર આપણે ફળ લાવીએ એટલે આપણા ઘરની અંદર મહેમાન આવે તો મહેમાનને આપણે તાજું ફળ આપીએ, અને વાસી ફળ હોય આપણે ખાઈએ. કે વાસી ફળ મહેમાનને આપીએ તો તાજું ફળ આપણે મહેમાનને આપીએ. એમ ઈશ્વરને તાજું ફળ દેવું જોઈએ. તાજું ફળ છે ને યુવાનીનું ફળ છે. बालपन में भक्ति करे जगसे रेवे उदास, तीर्थ उनकी आशा करे कब मिले गुरु का दास. भक्ति करे पाताल में प्रगट हो आकाश, दाबी दुबी नो रहे कस्तूरीनी. બાળપણની અંદર જો કોઈ યુવાનીની અંદર ભક્તિ કરે, અને યુવાની એક એવી અવસ્થા છે, યુવાનીની અંદર તમે જે સંકલ્પ કરો, મન દૃઢ બનાવો તો એ મન છે જરૂર પોતે સફળ થઈને ફળ લઈને આવ્યા વિના છૂટક્યો જ નથી. યુવાનીની અંદર મનુષ્ય જે ધારે કરી શકે. ભગવાનને અર્પણ કરવું તો તાજું ફળ અર્પણ કરવું. આપણે ભગવાનને કેવું અર્પણ કરવી? ક્યાંય હાલે નહીં, ઉકળે નાખે એવું થાય તે ભગવાન મર મૂકવી. સમજાય? ભગવાનને બધું હાલે લ્યો. ગામની અંદર બેનું માખણ ગાયું રાખતા હોય, ભેંસું રાખતા હોય, માખણ ઉતારે. સારું સારું માખણ પેલા એ ઓલી તપેલી અંદર જે કાંઈ પાત્ર હોય એની અંદર પોતે સારું સારું માખણ અંદર નાખી, છેલ્લું માખણ વધે. આંગળી આરે આમ સોંટે આમ એકદમ આમ સિકાશ વાળો આવે. હવે એ સિકાશ કાઢવા માટે એનો વાટક્યો અલગ હોય. આમ 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 એ ઓલા માખણમાં ન નાખે, કારણ કે મેલ જાય. એવું માખણ અલગ રાખે, એને તાવે, એમાંથી ઘી કરે ને એવડું ઘી ક્યાં કામમાં આવે? ભગવાનની વાટું કરવા.
હે ભગવાન, તારા બનાવેલા તને બનાવે છે, તારા શરણે આવીને રૂપિયો મૂકી મસ્તક નમાવે છે, એક રૂપિયો મૂકીને તને સમજાવે છે કે મારા 71 કુળને તારજે. ત્રીજા દિવસે હરભુજીભાઈને એમ થયું કે હવે કઈ કામકાજ છે. ત્રીજા દિવસે હરભુજીભાઈ પોતે નીકળ્યા બેંકી ગઢથી. ઘોડો પોતે દોડાઈ મૂક્યો, રણુજાના માર્ગ ઉપર ચડાવ્યો. રણુજાના માર્ગ ઉપર ચડાવ્યા, સામે મુસાફર મળ્યા. મુસાફરો પોતે વાત કરવા માંડ્યા. ક્યાં જડતાલ છે, કઈ મળ્યું નહીં. પણ રામદેવજી મહારાજે કળકળામાંથી કળા જે વસન હરભુજીભાઈને આપ્યું હતું એ વસન પ્રમાણે ભગવાન છે પોતે પ્રગટ થયા. પ્રગટ હોવા પૃથ્વીના માલિક પરસો દીધો છે, કાંઈ દેવને દ્વાર ઉઠતી વાત ગઈ ગઢ બેંકે રત્ને જીડો હરભુજીનો દ્વાર. કળકળામાંથી કળા કરીને ભગવાન પોતે પ્રગટ થયા અને હરભુજીભાઈને મળવા માટે પોતે તૈયાર થયા. ખરેખર ભગવાન મળે છે એ વાત હાશી, ખરેખર ભગવાન નથી, દેહ કરીને નથી મળતા એ વાત હાશી. પણ આ તો ભગવાન છે, બધી વસ્તુ કરવા માટે સમર્થ છે, એમાં કોઈ વસ્તુને શંકાને સ્થાન નથી. પણ દેહ સમાધિ દીધી છતાંય તે હરભુજીભાઈને ભગવાન મળ્યા, પણ દેહ સ્વરૂપે નહીં, વિદેહ સ્વરૂપે મળ્યા. પ્રગટ હોવા પૃથ્વીના માલિક પરસો દીધો છે, કાંઈ દેવને દ્વાર કે પરસો દેખાય કોને? જેનું હૃદય દેવ બને અને પરસો દેખાય. અને ખરેખર દેવ બને અને પરસો દેખાય ને ભગવાનના ભલે પલ પરસા દેખાય. એટલે કાન સાંભળી ભગવાનનો પરસો નહીં, આંખ જોઈ ભગવાનનો પરસો નહીં, ટાઈમો ટાઈમ સૂર્ય ઉગે ભગવાનનો પરસો નહીં, પુષ્પની અંદર એલા સુગંધ આવી પરસો નહીં. વિજ્ઞાનિકોને કહેજો કે સોનાની અંદર સુગંધ બહાર દે, બહારે. દાડમની અંદર એલા કેવા દાણા ગોઠવેલા, ભગવાનનો પરસો નહીં. ક્યાં ઠેઠ શ્રીફળ હોય ને પાણી પોગાડે એનો પરસો નહીં. તેમ પોગાડજો, કેમ પોગે છે? પણ પરસા દેખાય કોને? જેનું હૃદય દેવ બને એની દેવ. અર્જુનનું હૃદય પોતે દેવ બન્યું હતું એટલે ભગવાનના પરસા પોતે જોઈ શકતા હતા. જેનું જેનું હૃદય દેવ બને અને પલે પલ ભગવાનના પરસા દેખાય છે. પ્રગટ હોવા પૃથ્વીના માલિક પરસો દીધો છે, કાંઈ દેવને દ્વાર ઉઠતી વાત ગઈ ગઢ બેંકે રત્ને જીડ્યો હરભુજીનો ભાર. તો વાત રામદેવજી મહારાજે પત્ર લખ્યો, કઈક વાતની અંદર ધ્યાન દીધું ને ત્રીજા દિવસે પોતે ભગવાનને મળવા માટે રણુજાના માર્ગ ઉપર ઘોડો દોડાઈ મૂક્યો. બાગડતે કરતો ઘોડો રણુજાના માર્ગ ઉપર જાય છે. સામે મુસાફર મળે છે, મુસાફરોને પૂછે છે, પણ પોતપોતાના અનુભવ પ્રમાણે બધા હરભુજીભાઈને વાત કરે છે. કોઈ નર હાચા, કોઈ નર જૂઠા, ટોડીએ મેડીથી અડતાલ, કોઈ નર હાચા, કોઈ નર જૂઠા, ટોડીએ મેડીથી અડતાલ, રગડે આવતા દીધો યશો, રગડે આવતા દીધો યશો, ગુરુની દુઆઈ ને યશદ તુરંગ પલાણે હુઆ પીર રામદેવ, રગડે આવતા દીધો યશો, રગડે આવતા
મળ્યા જુગારા ભાઈઓ રેશમી જામાથી અભિષાય મળ્યા જુગારા ભાઈઓ રેશમી જામાથી અભિષાય રગડ કસુંબા ઘોડે પીર રામદેવ ભાઈઓને કરે ઘણી મનવાર ભાઈઓને કરે ઘણી મનવાર ગુરુની દુઆઈ મેં યશતન રગડ કસુંબા ઘોડે પીર રામદેવ ભાઈઓને કરે ઘણી મનવાર ભાઈઓને કરે ઘણી મનવાર ગુરુની દુઆઈ મેં યશતન બોલા રામદેવજી મળ્યા મુજા પીરાણ રણુજાના માર્ગ ઉપર ઘોડો દોડાયો એટલે સામા મુસાફરો મળ્યા અને પૂછ્યું કે એલા રણુજાની અંદર કેમ બધી દુકાનો બનશે પણ એ કાંઈ ખબર નહીં અટાણું લેવા ગયા હતા આજ રણુજાની અંદર હડતાલ છે ખરેખર રણુજા એટલે જે રણુજા આપણો દેશ છે રણુકાર સ્વરૂપે રામદેવજી અંદર આપણા ગટમાંથી નીકળે એટલે બધી દુકાનો બંધ થઈ જાય આંખ છે જોતી બંધ થઈ જાય કાન છે સાંભળતું બંધ થઈ જાય હાથ છે હાલતા ચાલતા બંધ થઈ જાય જે આપણો પ્રાણ છે બંધ થઈ જાય રામદેવજી મહારાજ નીકળે એટલે બધી દુકાનો બંધ થઈ જાય કે ન થઈ જાય બીજો મુસાફર સામે મળ્યો એ કાંઈક ખબર નહીં પણ ગઢ ઉપર કાળા વાવટા ફરકતા હતા પણ હરજીભાઈને મનની અંદર વિચાર આવ્યો મારો નાથ ગામત્રું નહીં કરી ગયો હોય કોઈ નર હાચા કોઈ નર જૂઠા આટડીએ મેં ડીઠી અડતાલ તુરંગ પલાણે હોવા પીર રામદેવ મારગડે આવતા ડીઠો અસવાર મનની અંદર વિચાર કરેશ કે મારો નાથ ગામત્રો નહીં કરીને ગયો હોય ને કે આ તો મનની અંદર વિચાર આવ્યો કે હા રામદેવજી મહારાજે મને વચન આપ્યું હતું કે આપણો દેશ મળ્યા વિના છૂટશે નહીં મનની અંદર ગડમથલ સાલો શાગ એક દ્રષ્ટિ કરે ત્યાં તો એના એ જ રામદેવજી મહારાજ એનો એ જ ઘોડો એનો એ જ પોતે પહેરવે છે આમ ઘડીકની અંદર વિચાર કરે કે આ તો બે ભાઈઓ ભેગા થઈ ગયા જ્યારે મળ્યા જુગારા ભાઈઓ રેશમી જામાં દિયા બિસાય રગડ કસુંબો ઘોડે પીર રામદેવ ભાઈઓને ઘણી ઘણી કરે મનવાર જ્યારે મળ્યા જુગારા ભાઈઓ જગતની અંદર મળવાનું સંતોનું છે અને સંતોને મળતા આવડે સંતો મળે છે હૃદયના આતરા ભાંગીને મળે છે હૃદયથી મળે છે ને આપણે બધા મળવી છે ને હાથે આગો રાખીને અડી જ કરંટ આવે નવા નવા વ્યવહાર થયા હોય ક્યાં સુધી આમ બરોબર મળ્યું પછી થોડા ઘણા જૂના થાય બાપુને આગેથી સીતારામ સંતો મહાપુરુષો જગતની અંદર મળવાનું સંતોને છે હૃદયથી આટી મૂકે અને સંતો મહાપુરુષો મળે છે મૂકી દે આટી થઈ જા માટી ખેલ ખેલી લે ખિલાડી સદગુરુ સાહેબને વરી લે નોન ક્યારે કરી લે વ્યવહારો બે હૃદયનું મળવાનું જ્યારે મળ્યા જુગારા ભાઈઓ એટલે આપણને એમ થાય જુગાર રમતા હશે અને આપણને એવો જ વિચાર આવે કે મહાભારતની અંદર જોયેલા પાંસોભાઈ જુગાર રેમા થા દ્રૌપદીને હારી ગયા એટલે પાંડવોએ જુગાર રેમા થાય એટલે આપણે જુગાર રમવામાં કાંઈ વાંધો નહીં
આથી જ વાત માંડવી. પણ મહાભારતની અંદર ભક્તિનું પાત્ર હોય તો દ્રૌપદી. ભક્તિનું પાત્ર કરવા કે ભગવાનને મૂકીને જો તમે ભક્તિ કરવા જાશો તો ભક્તિ રૂપી દ્રૌપદીને હારી જશો. જુગારબાજી સંસાર મધ્યે રમત ચાલે, એક ધારી રમતા આવડે, જીતે લાભું બીજાને ઘણી ખુમારી. જુગારબાજી સંસાર મધ્યે કે ભક્તિની જુગારબાજી એક ધારી ચાલુ છે, પણ જેને સદગુરુ મળ્યા, જેને રમત રમતા આવડી. પણ કીધું ને, રમનારાને રમત આવડે, મેર કરી હોય માવે ભોજલના સ્વામી. સેબવ નામ્યા તો કોક સંતોને મન ભાવે, મચાવે મચાવે જલા આવી કોઈ હૃદયમાં હોળી મચાવે. તો રમનારાને રમતું ભાવે. જુગારબાજી સંસાર મધ્યે રમત ચાલે, એક ધારી જીતતા રમતા આવડે, જીતે લાભું બીજાને ઘણી ખુમારી. એ જેને સદગુરુ મળ્યા, જેને બાજી રમતા આવડી ગયા એને લાભ થયો છે. બાકી ભક્તિની અંદર કયક ખુમાર થઈ ગયા, ભક્તિની અંદર સંત નહીં બાવા થઈ ગયા ને બાવા. એટલે મનની અંદર આપણે તરત એવો વિચાર કર્યો કે પાંડવો છે જુગાર રમ્યા એટલે આપણે 11 આવે એટલે રમવા બાંધો નહીં. પણ એટલી વાત યાદ રાખજો, એની હારે ભગવાન છે. તમારા હારે હોય તમે તમારે રમો. ભગવાન હારે હોય તો વાંધો નહીં રમવા. નગર આ ઘરની બાયડી તો ઘરમાં નહીં કરવા દે, એટલી વાત યાદ રાખજો. એટલે જુગાર જ્યારે મળ્યા, જુગારી ભાઈઓ, જુગારી એટલે જુગાર રમતા નહીં. જુગો જોગથી જે કાયમને માટે ભેગાશ, જેને કોઈ દી અંતર પડે નહીં. એક ને એક વાત 2 જેવી નહીં, એક ને એક વાત 11 જેવી. રાજાએ બિરબલને પૂછ્યું, એક ને એક કેટલા થાય? બિરબલ કે 11. તો બરોબર. તો એક ને એક વાત 11. સંતો મહાપુરુષોની એક ને એક વાત 11 જેવી, 2 જેવી નથી. માટે જ્યારે મળ્યા જુગારા ભાઈઓ, રેશમીજામાં દિયા બિસાય. રામદેવજી મહારાજે જે ઘોડા ઉપર મૂકવાનો સામાન હતો, રામદેવજી મહારાજે પાથર્યો. અરબુજીભાઈને બેહાર્યા. રેશમીજામાં દિયા બિસાય, રગડ કસુંબા ગોળે પીર. રામદેવ ભાઈઓને ઘણી ઘણી કરે મનવાર. રગડ કસુંબા એટલે આપણને એમ થાય કે એવો કે કસુંબો ગોળીને ભાઈને પાયો હશે, પોતાના સ્ખરલ સોટામાંથી અને અફીણ ઘોળવા માટેનો સોટો કાઢ્યો. રગડ કસુંબા ગોળે પીર રામદેવ પોતાના જ ખડિયામાંથી એટલે પોતાના અનુભવની વાણી. બીજા આમ કે એમ નહીં. કહે કમાલી कबीर के बालक तन की किताब कोई सुनावेगा, ऐसा है कोई मुर्शिद मौला रंग में खुदा मिलावेगा. कबीर साहब ना शिष्य एम कैसे कैसा है कोई मुर्शिद मौला तन की किताब सुनावेगा. બાકી બીજાને ભગવાન મળ્યો, બીજાને લાભ થયો તો બધા બહુ વાત કરે, પણ પોતાની કિતાબ કોઈ પોતાનો અનુભવની વાત કરે એવા છે. રામાયણની વાત કરવા વાળા ઘણા, મહાભારતની વાત કરવા વાળા ઘણા, શ્રીમદ ભાગવતની, ગીતાજીની, પણ પોતાનો અનુભવ ખરો કાંઈ? ऐसा है कोई मुर्शिद मौला रंग में खुदा मिलावेगा, कहे कमाली कबीर की बालक तन की किताब कोई सुनावेगा. ऐसा है कोई मुर्शिद मौला रंग में खुदा मिलावेगा. સંતોએ આ કિતાબ ખુલ્લી મૂકીશ. ભગવાન પોતે ખરલ સોટો કાઢી અને રગડ કસુંબો ઘોળવા મીણ્યા. ઘોળતા ઘોળતા પોતાના અનુભવની વાતો ભગવાને ઉપાડી અને ભાઈઓને મનવાર કરે છે, ભલામણ કરે છે. જેવી રીતે સારા માવતર હોય પોતાના દીકરાઓને ભલામણ કરે, ભાઈઓને ભલામણ કરે, એમ રામદેવજી મહારાજ પોતાના ભાઈઓને ભલામણ કરે છે. ભગવાને 100 ફરમાન લખ્યા છે, કીધું છે એ કાયમને માટે ધર્મની અંદર ઢુકડા રહેજો, પાપ માટે કાયમને માટે સેટા રહેજો. કોઈ દી જુગાર રમવા નહીં, નહીં કરવાના, કામ કરવાના નહીં, કોઈ દી દારૂ નહીં પીવાનો, કોઈ દી મટન નહીં ખાવાનું, પરસ્ત્રી માં જ સમાન સમજવી.
અહિંસાથી પરમ ધર્મ ગણવો તો આવા ભગવાને 24 ફરમાનો ભાઈઓને ભલામણ કરે છે. આનાથી કાયમને માટે સેટા રહેવું. ગમે એમ કરીને જો હરભુજીભાઈને તે પોતાનું વસન યાદ આવે તો પોતાના અનુભવ વાણીની અંદર હરભુજીભાઈને સમજાવન પોતે જ ખડિયામાંથી અનુભવની વાણી રામદેવજી મહારાજે ઉપાડી. કારણ કે આને ગમે એમ વચનની યાદી થઈ જાય ને વચનની યાદી થઈ જાય તો હરભુજીભાઈનું કામ થઈ જાય એવું છે. સાસુ બોલો વસન વિચારો અવતાર કહે પીર રામદેવ, એમ અવતાર કહે પીર રામદેવજી. જગ્યા પેલાનો જૂનો જોગી પ્રેમ જળ એની પાસ. જગ્યા પેલાનો જૂનો જોગી પ્રેમ જળ એની પાસ. આશાને લીલા રાણી પૂજે ધર્મની ગાર, એમ અવતાર કહે પીર રામદેવજી. આશાને લીલા રાણી પૂજે ધર્મની ગાર, એમ અવતાર કહે પીર રામદેવજી. સાસુ બોલો વસન વિચારો અવતાર કહે પીર રામદેવ, એમ અવતાર કહે પીર રામદેવજી. હારે ધર્મ શેષે ઝીલ્યો માથે ધરાઉનો ભાર. હારે ધર્મ શેષે ઝીલો માથે ધરાઉનો ભાર. શેષનો ઘેરે કોળંબા રાણી પૂજે ધર્મની ગાર, એમ અવતાર કહે પીર રામદેવજી. શેષનો ઘેરે કોળંબા રાણી પૂજે ધર્મની ગાર, એમ અવતાર કહે પીર રામદેવજી. હારે ધર્મે મેઘ વરસે વરસે અનરાધાર. હારે ધર્મે મેઘ વરસે વરસે અનરાધાર.
સાસુ બોલો વચન વિચારો અવતાર કહે પીર રામદેવ. જગ્યા પેલાનો જૂનો જોગી પ્રેમ જળેની પાસ આશાની અલીલા રાણી પૂંજે ધર્મની. જાર સાસુ બોલો વચન વિચારો અવતાર કહે પીર રામદેવ. એ અરબુજીભાઈ, તમારા વચનની યાદી કરો. જગ્યા પહેલાનો જૂનો જોગી એટલે પૃથ્વી પહેલા તે જૂનામાં જૂનો હોય તો ધર્મ છે. ધર્મ સ્વરૂપ ઈશ્વર, ધર્મ સ્વરૂપ વચન. જે સદગુરુ મહારાજે આપણને વચનની ઓળખાણ કરાવી એ પૃથ્વી પહેલાનું સેના થકી અનંત બ્રહ્માંડોની રચના થઈ. આ સદી પાનબાઈને કહેશે વસન થકી સવડ લોક રસાણા વચન થકી સંદાને સુર વચન થકી માયાને મેદની વસન કોઈ વિરલાની. પાસ વસનમાં સમજે મહાસુખ ઉપજે ગદગંગાજી કહેવાય. એક મનાથી જો અલખ આરાધે તો નકળંગ પધારે ને દ્વાર લોયણી પણ લાખા નહીં જ બોધ આપેશ. એ લાખા એ વચનની અંદર જેને ભરોસો આવે કદી 84માં ન જાય, પણ વસનના વિશ્વાસે જે કોઈ વર્તે એની સુરતા ગગનની અંદર જાય. માટે જૂનામાં જૂનું હોય તો વસન છે, ને વસન છે જ ભગવાનનું નિર્ગુણ સ્વરૂપ છે. વચનમાંથી અનેક લીલાઓ થાય છે. ભગવાનના અવતારો થયા હોય તો નામને ભજીને ત્યાં નામ શ્રી ભગવાનનું નિર્ગુણ સ્વરૂપ છે, અને નિર્ગુણમાંથી સગુણ બન્યા હોય તો નામમાંથી ત્યાં છે. રવિ સાહેબ મહાત્મા કહે છે નામ શબ્દ નામ રાજા મુક્તિ કહું તો કોઈ નો માને એસા નામ કા. साजा 10 अवतार लिया सब नामे भक्ति कारण काजा. एक पलक में सभी हुआ मूर्ति उठा वाजा संतो नाम शब्द नाम राजा. 10 अवतार लिया सब नामे. तो 10 अवतारो थया तो बधाए नाम ने भजीन थया छे. एनी साक्षी बधाए संतो महापुरुषो पूरे से बोध आपे से. મૂળદાસ મહાત્માએ પોતાના ભજન વાણીની અંદર શંકર ભગવાનનું ભજન લખ્યું તો અંદર કીધું કે સોહમ સોહમ મંત્ર જપો મૈયા શંકરે શબ્દ સુણાયો હે. શંકરે શબ્દ સુણાયો હે જરા મરણ બે ભાંગ્યો હે. સોહમ સોહમ મંત્ર જપો મૈયા શંકરે શબ્દ સુણાયો. सोई निज नाम आदि नारायण कहो. ब्रह्मा जी को पढ़ायो है. ब्रह्मा जी ब्रह्म वेद भणिया निगम नाम धरायो है. सोई निज नाम सुखदेव जी कियो. परीक्षित को पढ़ायो है. 7 दिवस में मोक्ष की 2 नरकादिक से छुड़ायो है. सोई निज नाम का सकल पसारा सर्वे उनकी माया है. कहे मूलदास आत्मा विनाशी गुरु प्रतापे पायो है. બધોય વિલાસ થયો હોય તમને જગતની અંદર જે કાંઈ દેવી દેવતા અવતારો દેખાય બધાય નામને ભજન જગતની અંદર વિભૂતિ બનાવે. ગંગા સતી વિભૂતિ બનાવે તો નામને ભજન. બ્રહ્માનંદ મહાત્મા વિભૂતિ બનાવે હોય. ઉગારામ દાદા જે કાંઈ સંતો કબીર સાહેબ મહાત્મા અવતારો રામદેવજી મહારાજ થયા તો એ પીર પદને પામ્યા તો નામને ભજન થયા. ये नामनो संतो महापुरुषों महिमा गायो. नाम लिया उसने सब लिया सकल शास्त्र का भेद बिना नाम नर के गयो पटपट सारो. वेद वेद कहे से नेति नेति गीता कहे जबानी में पुराण कुरान हो कहती कि वो बाता सब सानी है. तो जे बात सानी से ने जाणवा माटे गुरुनी जरूर से गुरुना शरणनी अंदर जावी तो गुरुना शांति जे वस्तु गुप्त से आपने अनुभवनी अंदर आवे. માટે જગ્યા પહેલાનો જૂનો જોગી જગતની અંદર જૂનામાં જૂનું કાંઈ હોય તો ઈશ્વર છે, ધર્મ છે. એનાથી જગતની અંદર કોઈ વસ્તુ જૂની નથી. નવામાં નવું હોય ને તો ધર્મ છે. તમે જેટલો અનુભવ કરો, જેટલો દિલ દરિયાની અંદર ડૂબકી મારો, જેટલું તમે આમ સાંભળો એટલું તમને નવીન લાગે. અભ્યાસ કરો. એક ને એક રામાયણ કદાચ તમે 100 વખત 500 વખત વાંચો તો તમને એમ થાય કે એક નવીન આપ જાણવા મળ્યું, જોવા મળ્યું. તો જૂનામાં જૂનો હોય તો ધર્મ હશે, નવામાં નવો હોય તો ધર્મ. એનાથી જગતની અંદર કોઈ વસ્તુ નવીન નથી. તો જગ્યા પહેલાનો જૂનો જોગી પ્રેમ જળ્યાની પાંચ તો ઈશ્વરમાંથી કે પહેલી ધારા પ્રગટી હોય તો પ્રેમ. ધર્મને પામવો હોય, ઈશ્વરની તમારે પ્રાપ્તિ કરી હોય તો આપણા હૃદયની અંદર જ્યારે પ્રેમ પ્રગટે પછી જ ઈશ્વરને પામી શકાય. તો ઈશ્વરમાંથી પહેલી ધારા પ્રગટી પ્રેમ છે.
ભગવાનને પ્રેમ સિવાય મળી શકાતું નથી. કારણ કે આપણી મન બુદ્ધિ છે ખંડ છે, ઈશ્વર છે પોતે અખંડ છે. તો અખંડને પકડવા માટે ખંડિત કોઈ દી પકડી શકે, અને અખંડને પકડવા માટે અખંડ વસ્તુ જોવી. પ્રેમ છે અખંડ છે. એવો પ્રેમ અંગની અંદર પ્રગટે છે. જે હરિભેળા થાય ગંગા સતી એમ બોલાય એથી જમરાજા પણ દૂર જાય. પ્રેમ લક્ષણા ભક્તિ જેને પ્રગટી પાનબેને કરવું પડે નહીં બીજું કાંઈ પણ પ્રગટી ક્યાંથી? સદગુરુ વચનની સાંય જેને પ્રગટી પ્રેમ પ્રગટ્યો અઢળક ગુરુમાય. પ્રેમ કાંઈ હટડીએ મળતી નથી, કોઈ ગાંધીડાની દુકાને મળતું નથી. જો ત્યાંથી પ્રેમ આપણને મળી જતો હોય તો બધા વાદ વિવાદ જ મટી જાય, ઝઘડા જ મટી જાય. એ ભાઈ અમારા બાપ દીકરાને બહુ બળતું નથી, થોડોક આમ પ્રેમ જોખી દે ને 500 ગ્રામ. જીવનની અંદર ઘટે તો શું ઘટે? પ્રેમ ઘટે. બાકી બધું છે ભગવાનની કૃપાથી, ખાવું પીવું બેહવું ઉઠવું ઘોડા બંગલા ગાડી, પણ ઘટે છે હું? પ્રેમ. તો જેને જેને પ્રેમ પ્રગટ થયો અને ગુરુના વચનમાંથી આ પ્રેમ કેવો છે? અખંડ પ્રેમ છે. પ્રેમ પ્રગટ થતા વાર લાગે, વર્ષો વયા જાય, પણ એક વખત પ્રેમ પ્રગટ થાય પછી આ પ્રેમ કોઈ દી હુકાય નહીં. જગતમાં બે પ્રકારના પ્રેમ છે, એક સંસારનો પ્રેમ છે ને એક ઈશ્વરનો પ્રેમ છે. ઈશ્વરનો પ્રેમ છે અખંડ છે. જીવનની અંદર ગમે એવા આવરણ આવે છતાં ઈશ્વર હારે પ્રેમ બંધાણો એ કોઈ દી સુકાય નહીં. એ અખંડ પ્રેમ છે. અને સંસારનો પ્રેમ કેવો? થોડી ઘણી ક્યાંક તકલીફ થાય કે થૂકાઈને હાલો વળી જાય, છૂટા છેડા સુધી વાત પોગી જાય. પણ ઈશ્વરનો પ્રેમ કે જેમ જેમ કસોટી થાય એમ ઈશ્વર તરફ પ્રેમ વધતો જાય. જીવનની અંદર ગમે એવા આવરણ આવે પણ ઈશ્વર હારે પ્રેમ બંધાઈ ગયો, એ પ્રેમ કોઈ દી સુકાય. મેરુ ડગે જેના મન નો ડગે, ભાંગી પડે બ્રહ્માંડ વિપત પડે પણ વનશે નહીં. સોય મારા હરિજનના પ્રમાણ હરિજન એને કહેવાય. ગમે એવા આવરણો આવે પણ ઈશ્વર હારે પ્રેમ વધતો જાય. અને પ્રેમ ક્યારે ભગવાન હારે વધે? કે આવરણ આવે તો જ પ્રેમ. સુખમાં સાંભળે સોનું, દુઃખમાં સાંભળે રામ, ધન્ય છે દુઃખને યાદ કરાવે ભગવાન. તો ઈશ્વરનું ભજન કરે છે. અને શા માટે દુઃખ હોય? ઈશ્વરની યાદી થાય એ માટે. દુઃખ હોય તો જ ભગવાન યાદ આવે કે સુખમાં આવે? સુખ મેં સુમિરન નો કિયો, દુઃખ મેં કી હોય યાદ. દાસ કબીર યો કહે કોણ સુને તેરી ફરિયાદ. જેદી સુખ હોય તેથી આ કોઈને ઈશ્વર યાદ. સુખ હોય તેથી નિરાતે હોવી નહીં ભાઈ. ઘરની અંદર પંખા ફરતા હોય ને બહાર ફળિયામાં ખાટલો નાખ્યો હોય, અગાસી ઉપર વ્યા જાય. દિવસે મેળ પડે 4 વાગ્યા, દિવસે ક્યાંય લે. કે નહીં? પણ જેમ જેમ મનુષ્યના જીવનની અંદર દુઃખ આવશે એમ ઈશ્વરની યાદી થશે. મહાભારતનું યુદ્ધ પૂરું થયું, બધી રીતે સારું થયું. અને ભગવાને કુંતા માતા પાસે રજા લીધી. હવે યુદ્ધ પૂરું થયું, બધી રીતે ધર્મરાજાને રાજ્ય મળી ગયું, અભિષેક થઈ ગયો. પણ માતાએ હું રજા લઉં છું ને તમારે જે માગવું હોય એ માગી લો. પણ ભગવાને માગવાનું કીધું એટલે કુંતા માતાએ ભગવાન પાસે દુઃખ માગ્યું. અરે માં, એટલું બધું દુઃખ પડ્યું છતાં એવું શું લાગે છે? હા ભગવાન, તમે મને દુઃખ આપશો ને તો કાયમને માટે તમારી યાદી થશે. જો સુખ હશે ને તો તમારા સ્વરૂપ, તમારા દર્શનની ભાવના છે ભૂલી જવાય છે. માટે જીવનની અંદર દુઃખ છે મનુષ્ય માટે હિતકર છે, પણ મનુષ્યને ગમતો નથી. સુખમાં મનુષ્ય ભાન ભૂલી જાય, દુઃખની અંદર કોઈ દી ભાન ભૂલતો નથી. મનુષ્ય સુખ આવે તો પશુ જેવું જીવન જીવતો હોય,
નહીં ખાવાનું પોતે ખાતો હોય, નહીં પીવાનું પોતે પીવતો, પણ જીવનની અંદર દુઃખ આવે તો માણસ જેવું પોતે એક કંઈ પોતે છોડે નહીં, નહીં ખાવાનું ન ખાય, નહીં પીવાનું નહીં પીવે. એટલે ભગવાનને મળવું હોય તો પ્રથમ ધારા છે પ્રેમ છે. અને પ્રેમના પ્રદેશની અંદર ભગવાનને મળવાનું થાય છે. બાકી મન બુદ્ધિથી પકડી શકાતું નથી. મન બુદ્ધિ છે એ ખંડ છે, ઈશ્વર છે એ અખંડ છે. જે કોઈને ભગવાન મળ્યા હોય એના પ્રેમના પ્રદેશમાંથી મળ્યા છે. તો કઈ એકને પ્રેમના પ્રદેશમાંથી મળ્યા. પ્રેમને વંશ થયો રાજી, શું કરે પંડિતને કાજી. હલો મારો પ્રેમને વંશ થયો રાજી, તો પ્રેમને આધીન છે ભગવાન. પ્રેમમાંથી બે ધારા પાછી નીકળી આશા અને અલીલા રાણી. આશા ને અલીલા રાણી પૂંજે ધર્મની જાર, સાસુ બોલો વચન વિચારો, અવતાર કહે પીર રામદેવ. આશાથી આત્મપદ અને અલીલા રાણીથી સંસાર પ્રવાસ શરૂ થયો. પણ અરબુજીભાઈ, બેયનું મૂળ હોય તો ધર્મ. નિજાર ધર્મ, નિજાર ધર્મ એટલે કોઈ પ્રકારનો જાર કર્મ કર્યા વિના ઈશ્વરની પ્રાપ્તિ થાય, એનું નામ નિજાર ધર્મ કહેવામાં આવે છે. સમજાય? ભગવાનની પ્રાપ્તિ કરવા માટે કોઈ પ્રકારના જાર કર્મ કરવાની જરૂર નથી. જેને જેને મળ્યા ને નિજાર ધર્મમાંથી, તો પૃથ્વીનો આરંભકાળથી નિજાર ધર્મ એ નિજાર ભગવાન મળ્યા હોય તો નિજાર ધર્મમાંથી મળ્યા છે. ભગવાનની પ્રાપ્તિ કરી હોય તો ગંગાજીની અંદર નાહવાની જરૂર નથી, યજ્ઞ કરવાની જરૂર નથી, ભાઠાશેક કરવાની જરૂર નથી, ભૂખ્યો રહેવાની જરૂર નથી. જો દાસી જીવનને ભગવાન મળ્યાના અનુભવ વાણીની અંદર જો સિદ્ધ રહો, એકાદશી સિદ્ધિ જેટક ખાઓ, નાથજીના નેણા નિરખ્યું તો ભાવના ભોજન ખાઓ. સિદ્ધ હવે ગંગાજી જાઓ, સિદ્ધ રેવાજી જાઓ, ઘરના આંગણે હું તો નિત્ય નાવ, ઘરના આંગણે 68 તીરથ, ઘરના આંગણે હું તો નિત્ય ત્રિવેણીની અંદર નાવ. ઘડીએ ગોળી જાઓ, ઘડીએ ગોળી જાઓ કે ભાઈ સિદ્ધ એકાદશી રહો, ત્રીજે ટક